એક સિક્કાના બે પહેલું હોય છે એવી જ રીતે ઝડપથી વધતી ટેકનોલોજીના પણ બે પહેલું છે। આ સાથે ટેકનોલોજીમાં આજે એઆઈ આજે બધા જ સેક્ટરમાં કામે લાગી રહ્યું છે, પણ આ એઆઈને વાપરીને લોકો છેતરપિંડી પણ કરી રહ્યા છે। ત્યારે આનાથી શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સાયબર ક્રાઇમના એસપી પીએસએચ માકડિયાએ જણાવ્યું હતું। કેવી રીતે છેતરપિંડી લોકો જોડે થઈ શકે છે? એઆઈને લીધે અત્યારે જે ટ્રેન્ડ થઈ રહ્યા છે, જો કે અમદાવાદમાં એવા કેસીસ નથી આવ્યા, પણ અગર ભારતના બીજા કોઈ રાજ્યમાં વાત કરીએ યા તો ઇન્ટરનેશનલી વાત કરીએ તો બે પ્રકારના ફ્રોડ અત્યારે થઈ શકે। એક છે વોઇસ ક્લોનિંગ અને એક છે આપની ઇમેજ યા વિડીયો, આપની ઇમેજનો યુઝ કરીને એક વિડીયો કરવામાં આવે ને એમાં આપના વોઇસનો યુઝ કરવામાં આવે। તો એમાં ફ્રોડસ્ટર એ કરતા હોય છે કે આપના વોઇસને ક્લોન કરી અને કોઈ નંબરથી આપને ફોન કરતા હોય છે કે એમના ચિત પરિચિતને, અમને પછી પોતે કોઈ ઇમરજન્સીમાં છે એટલે એમને જરૂર છે પૈસાની, એક્સિડન્ટ થયું છે યા તો અન્ય કોઈ બહાના બનાવીને આવી રીતના કરી અને એમની પાસેથી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન યા તો ઓટીપી જેમ કે લેવા અથવા તો એમની પાસેથી પૈસા લેવા કોઈ બી બહાના હેઠળ, તો એવી રીતના કરીને ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે। વોઇસ ક્લોનિંગ અને વોઇસ ચેન્જર એ બંનેમાં ફરક શું છે? વોઇસ ચેન્જિંગ છે એ કોઈ નવી ટેકનોલોજી નથી। વોઇસ ચેન્જિંગ પહેલાં બી મતલબ ઘણા બધા એપ છે જેમનો ફની વેમાં યુઝ કરવામાં આવતો। તો વોઇસ ચેન્જિંગ એપ્લિકેશનમાં જસ્ટ આપણો ટોન ને પીચ ચેન્જ કરવામાં આવે છે કે મેલ છે તો કોઈ ફિમેલનો અવાજ હોય એવી રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અથવા તો એમનો જે ટોન કે પીચ હોય એ ચેન્જ કરવામાં આવે છે। દેટ ઇઝ વોઇસ ચેન્જિંગ એપ। મતલબ આપનો જે વોઇસ છે એમનું સેક્સ ચેન્જ કરવામાં આવે છે, મેલથી ફિમેલ યા ફિમેલ ટુ મેલ કરવામાં આવે છે, અથવા તો એનો ટોન હાઈ પીચ હોય, લો પીચ હોય એવી રીતના ચેન્જ કરવામાં। બટ વોઇસ જે ક્લોનિંગ છે એમાં આબેહૂબ આપનો અવાજ જે છે એ કોપી કરવામાં આવે છે। જેમ કે મારો કોઈ અવાજ છે, મારા ફોનનું રેકોર્ડિંગ કોઈ પાસે છે, તો મારો જે અવાજ આવતો હોય છે એ અવાજના સેમ્પલ લઈને મારું જ કોઈ સ્ક્રિપ્ટ બનાવીને એ વોઇસ ક્રિએટ કરવામાં આવે છે। એટલે મારા જ વોઇસમાં એક બીજું વોઇસ સેમ્પલ તૈયાર કરીને જો વોઇસ ક્રિએટ કરવામાં આવે વોઇસ ક્લોનિંગ છે કે મારો જ અવાજ જે છે એ કોપી કરેલો છે। ગૂગલ પ્લે સ્ટોર છે અને એપલ સ્ટોર છે, એના પર વોઇસ જે ક્લોનિંગ એપ્સ છે એ ફ્રીલી અવેલેબલ છે, તો એના પર કંઈક લો લાવવું જોઈએ કંઈક લાગે છે? કેમ કે કોઈ બી યુઝ કરી શકે છે એ છે। કોઈ બી ટેકનોલોજી છે, ટેકનોલોજીને બેન કરવી ઇટ્સ નોટ એન સોલ્યુશન। જે તમે કહો છો વોઇસ ચેન્જિંગ એપ્લિકેશન ફ્રિકવન્ટલી અવેલેબલ, વોઇસ ક્લોનિંગ હજી એટલું ફ્રિકવન્ટ નથી, અને એ એપ્લિકેશન ઘણીવાર મેં જેમ કહ્યું પ્રેન્ક માટે કે ફની વેમાં ઇન્ટરેક્ટ કરવા માટે એને યુઝ થઈ રહ્યા છે। બટ જે મેં પહેલાં કહ્યું ટેકનોલોજી ડબલ એજેડ સોર્ડ છે, તો એમના જે ગેરફાયદાઓ છે એમનાથી કઈ રીતના બચવું એ અવેરનેસથી બચી શકાય છે। કોઈ બી ટેકનોલોજીનો દુરુપયોગ થતો હોય તો એનો મતલબ એ નથી કે ટેકનોલોજી આપણે બંધ કરી દેવી જોઈએ। જેમ કે આપણે પહેલાં કહ્યું આપે કે આ એઆઈ આ ટેકનોલોજીના ઘણા બધા ફાયદા છે, એના કોઈ બીજા લેજિટિમેટ યુઝ બી હોઈ શકે, બટ આવી રીતના કોઈ એપ્લિકેશન જેમ કે વોઇસ ક્લોનિંગ એપ્લિકેશન અત્યારે પ્લે સ્ટોરમાં ઓછા હોય છે યા તો નથી જોતા નહીંવત, વોઇસ ચેન્જિંગ એપ્લિકેશન હોય છે। બટ પ્લે સ્ટોર અને જેમ કે તમે એપલ સ્ટોર કહ્યું એમાં ફોરેનની કન્ટ્રીના બી ઘણા બધા એપ્લિકેશન એમાં હોસ્ટ કરવામાં આવતા હોય છે। આ ઉપરાંત તમે ત્યાં બેન કરશો તો આ એપ્લિકેશન તમને ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હશે, તો એ એમનું સોલ્યુશન નથી। સોલ્યુશન છે અવેરનેસ છે, આપણે લોકો એનાથી અવેર થઈએ કે આવી રીતના કોઈ કોલ કરતા હોય તો એનાથી કઈ રીતના બચવું। તો આ હતા આપણી જોડે એસીપી, એમને કીધું કે જે પ્રિકોશન્સ છે એ સૌથી વધારે છે, અને એક સિક્કાના બે પહેલું હોય છે, એવી રીતે એઆઈના બી દુરુપયોગ છે તો સદુપયોગ પણ છે, પણ આપણે આપણી સેફટી જાળવીને રાખવી જોઈએ। કેમેરામેન બિપિન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।